ગઈકાલે આપણે સેમ 3 માં ઇકોનોમિક્સ પેપર 5 અને એમાં પણ ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે બેન્કિંગ અને નાણું એટલે કે નાણું અને બેન્કિંગ આ પેપરની અંદર આપણે પહેલો ટોપિક સ્ટાર્ટ કરેલો હતો અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે શરૂઆત જોઈ કે ભાઈ નાણું કોને કહેવાય, નાણાંની જે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાઓ પણ આપણે જોઈ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજનું જે અર્થતંત્ર છે એમાં જો કોઈ નિર્ણાયક પરિબળ હોય તો આપણે જાણીએ છીએ તેમ એ નાણું છે, મની છે. નાણાંની વ્યાખ્યાઓમાં પણ આપણે જોયું તે પ્રમાણે કે ક્રાઉથરે જે આપેલી વ્યાખ્યા છે કે ભાઈ નાણું એ વિનિમયનું માધ્યમ, ગણતરીનો એકમ, મૂલ્યનો સંગ્રાહક અને સર્વ સ્વીકૃત એવી જે વસ્તુ છે તેને આપણે નાણું કહીએ છીએ. નાણાંના આપણે 3 લક્ષણો પણ જોયા કે નાણું વિનિમયનું માધ્યમ છે કે એના દ્વારા આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકીએ છીએ. પછી નાણું એ ખરીદ શક્તિ છે, ગમે ત્યારે એની મદદથી આપણે દેવા મુક્ત કે ઋણ મુક્ત થઈ શકીએ છીએ અને નાણું એ સર્વ સ્વીકાર્ય છે. પછી આપણે નાણું અને અવેજ નાણું કોને કહેવાય આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અવેજ નાણાંની તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એકદમ સુલભ સંપત્તિ છે, સરળ સંપત્તિ છે, હાજર સંપત્તિ છે, સુપ્રાપ્ય સંપત્તિ છે. જ્યારે આપણે એમ કહીએ કે અવેજ નાણું એ નાણાં જેટલી પ્રવાહી કે તરલ અસ્કયામત નથી. અને આપણે એ પણ જાણીએ છીએ કે તે પ્રમાણે કે અવેજ નાણું જેને આપણે સદ્રશ્ય નાણું પણ કહીએ છીએ, તો સદ્રશ્ય નાણું અથવા તો અવેજ નાણું એવી અસ્કયામત છે કે જેની કિંમત એ નાણાંમાં નક્કી થયેલી હોય છે અને જે સહેલાઈથી આપણે એમ કહીએ કે નાણાંમાં પરિવર્તિત થઈ શકે છે. આમ છતાં પણ તેનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. તો આવી જે વસ્તુ છે તેને આપણે અવેજ નાણું કહીએ છીએ. એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા. અવેજ નાણાંમાં આપણે જોયું તે પ્રમાણે કે બાંધી મુદતની થાપણો છે, બચત ખાતાની થાપણો છે, વિનિમય પત્રો છે કે સરકારી બોન્ડ છે, ટ્રેઝરી બિલો છે, ખાનગી કંપની, સરકારી જાહેર ક્ષેત્રના એકમો
અને નાણાકીય સંસ્થાઓના શેર છે, ડિબેન્ચરો છે, આ બધાને આપણે અવેજ નાણું કહીએ છીએ. એ બે વચ્ચેનો આપણે તફાવત પણ ગઈકાલે આપણે જોયો. આપણે ત્યાર પછી જે જોવા માંગતા હતા એ આપણે ખાસ કરીને જે જોયું તે એ છે નાણાંના કાર્યો. આપણે ત્યાંથી કાલે ડિસ્કસ કરતા કરતા અટકેલા હતા. સાંજના સેશનમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ રહે છે, એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે ભાઈ હવે એવું જો તમે માનતા હશો કે આપણે કોલેજ જઈ અને પછી પાછું પીરિયડ ભરીશું, પાછું રિપીટ થશે, તો એ મગજમાંથી કાઢી નાખો. પરિસ્થિતિ થાળે પડતા કદાચ વાર પણ લાગે, એટલે તમારે સીધી કદાચ પરીક્ષા આપવા આવવાનું પણ થાય. એટલે આ ડાયરેક્ટ વર્ગખંડનું ટીચિંગ છે એવું માનીને ગંભીરતાથી તમે લેક્ચર ભરવાનો આગ્રહ રાખો. જેને એવી કોઈ લોગિન થવામાં તકલીફ હોય કે એવી કંઈ પણ હોય તો આપણા ગ્રુપમાં સિંધા સાહેબનો ફોન નંબર પણ છે, એમની સાથે તમે મેસેજની આપલે કરી અને તમારે જે કંઈ પણ ડિફિકલ્ટી હોય તે સોલ્વ કરી શકાય છે. પણ હવે આ તો તમારા ઘરે રહીને તમારે લેક્ચર ભરવાના છે ને નથી ભરતા, એટલે પણ મને બહુ થોડી નવાઈ પણ લાગે છે કે કેમ આવું છે. હું પ્રોબ્લેમ શું છે, ટાઈમિંગનો પ્રોબ્લેમ હોય તો ટાઈમિંગ આગું પાછું કરીએ, બીજી કોઈ એવી અગવડતા હોય તો સાહેબના લેવલે સોલ્વ થતી હોય તો પ્રિન્સિપલ સાહેબને આપણે વાત કરી શકીએ. એટલે આ તમારો બહુ અગત્યનો સમય નીકળે છે એટલું સમજજો બાળકો. કારણ કે અત્યારનો પીરિયડ છે તો સંખ્યા ઘણી બધી ઓછી છે, એટલે આવું ખરેખર તમને ક્યાં તો બધું જ આવડતું હોય એવું બની શકે. આપણે માનીએ કે ભાઈ કોલેજ જ્યારે આવવાનું હોય ત્યારે કંઈક ચોમાસાની સિઝન છે કે ડિફિકલ્ટી હોય, પણ આ તો આપણે ઘરે રહીને તમારે ભણવાનું છે તો પણ સંખ્યામાં થોડુંક આટલું બધું, એટલે આ ચિંતાનો વિષય છે. બરાબર? કારણ કે અત્યારે તમને એવું લાગતું હશે કે પછી કોલેજ ચાલુ થશે જ ને, પણ કદાચ આ પરિસ્થિતિ મેં કીધું તેમ કે જલ્દી થાળે પડે એવી લાગતી નથી. એટલે આ તમારે એક એક ટોપિક જાય છે એટલે સમજવાનું કે તમારે કાં તો તમારે એડવાન્સમાં તૈયારી ચાલુ કરી દેવી પડે. હમણાં ઓચિંતાની એક્ઝામ આવી જશે તો તમે પહોંચી નથી વળવાના. એટલે પ્લીઝ ઇન્વોલ્વ થઈ અને લેક્ચરમાં હાજરી વધે એવો પ્રયત્ન કરો. અને બહુ આપણે એમ કહીએ કે ઘણા વિદ્યાર્થી ગંભીરતા નથી લેતા કે ભાઈ ચાલો ભાઈ ચાલશે, પણ એ ખરેખર તમને નુકસાન કરતા રહેશે. એટલે તમારા મિત્રોને ખાસ કહો કે ભાઈ લેક્ચર ભરો. ઘણી વખત એક આજુબાજુમાં રહેતા હોય તો એક ફોનનો પણ ઉપયોગ કરી શકાય. કોઈને એવો પ્રોબ્લેમ હોય ફોનનો, ઘરના કોઈ વડીલોનો હોય તો એમાં પણ તમે માઇક્રોસોફ્ટ ડાઉનલોડ કરી અને પીરિયડ પૂરતો એ ફોન વાપરી શકો. એવું જરૂરી નથી કે ભાઈ પોતાની જ માલિકીનો ફોન હોવો જોઈએ. આપણા ઘરના કોઈ વડીલ હોય, મોટા મમ્મી પપ્પા હોય કે ભાઈ બહેન હોય, તેનો ફોન પણ આપણે લેક્ચર પૂરતો લઈ શકીએ છીએ. એમાં ડાઉનલોડ કરી દો તમે માઇક્રોસોફ્ટ ટીમને, ટાઈમ આવે ત્યારે તમારા લોગિન પાસવર્ડથી તમે એન્ટર થઈ અને તમે સાંભળી શકો લેક્ચર. એટલે ઘણી વખત મને થોડુંક એવું લાગે છે કે આપણે બીજા ખર્ચા ઉપર કાપ મૂકી અને શિક્ષણ પાછળ થોડોક ખર્ચ કરીએ તો વધારે સારું, એવું તમારા હિત માટે છે. બરાબર? ઓકે, આપણે આગળ ચાલીએ પાછા કે ગઈકાલે આપણે જે ટોપિકની ચર્ચા કરતા હતા અને એ ટોપિક હતો આપણે નાણાંના કાર્યો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રોફેસર કિનલે નામના જે અર્થશાસ્ત્રી થઈ ગયા, એ કિનલે ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાંના કાર્યોને સરળતા ખાતર એ 3 વિભાગમાં એમણે વેચેલા છે. પહેલા જે કાર્યો છે તેને આપણે મુખ્ય કાર્યો કહીએ છીએ, જેમાં વિનિમયનું માધ્યમ અને મૂલ્યનો માપદંડ. ગૌણ કાર્યો અથવા તો સહાયક કાર્યો જેને આપણે કહીએ છીએ
મૂલ્યનો સંગ્રાહક અથવા મૂલ્યનો સંગ્રહ, બીજું છે ભાવિ લેવડ દેવડનું સાધન, અને ત્રીજું છે મૂલ્યનું હસ્તાંતરણ, મૂલ્યનું સ્થાનાંતરણ. અને જે ત્રીજા કાર્યો છે એને આપણે કહીએ છીએ આનુષંગિક કાર્યો. આનુષંગિક કાર્યો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય આવકની વહેંચણીનું કાર્ય છે, ક્યાં તો એનું બીજું કાર્ય જે છે આનુષંગિક કાર્યમાં એ છે વપરાશ અને ઉત્પાદનની દ્રષ્ટિએ. ત્રીજું કાર્ય જે છે કે ભાઈ જે શાખી પદ્ધતિ, શાખ વ્યવસ્થા જે છે, બેન્કિંગ માળખું છે, અને એ જે કંઈ પણ ધિરાણનું સર્જન કરે છે એ શાખ જે પદ્ધતિનો જે આધાર છે એ આધારક તરીકેનું કાર્ય પણ નાણાંનું છે. અને સુપ્રાપ્ય સંપત્તિ તરીકેનું પણ કાર્ય નાણાંનું છે. તો મિત્રો આપણે ગઈકાલે ચર્ચા કરેલી હતી, તેમાં ખાસ કરીને આપણે નાણાંના કાર્યોમાં પહેલું જે કાર્ય છે મુખ્ય કાર્ય, અને એના જે પેટા બે કાર્યો જે છે એ બે કાર્યો તમે અહીંયા જોઈ શકો છો આ ચાર્ટમાં, વિનિમયનું માધ્યમ અને મૂલ્યનો માપદંડ. આ બે એના મુખ્ય કાર્યો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલું જે મુખ્ય કાર્ય છે કે જેને આપણે પ્રાઇમરી ફંક્શન પણ કહીએ છીએ ઇંગ્લિશમાં, એને પ્રાથમિક કાર્ય પણ કહેવામાં આવે છે. તો આ જે પ્રાથમિક અથવા તો જેને મુખ્ય કાર્યમાં પહેલું જે કાર્ય છે એ છે વિનિમયનું માધ્યમ. એને આપણે ઇંગ્લિશમાં જો કહેવું હોય તો મીડિયમ ઓફ એક્સચેન્જ એવું આપણે કહી શકીએ. તો આપણે એમ કહીએ કે વિનિમયનું જે માધ્યમ છે, માધ્યમ તરીકેનું જે નાણાંનું કાર્ય છે એ ખૂબ મહત્વનું કાર્ય છે. હવે આ કાર્યને આપણે મહત્વનું કેમ કહીએ છીએ? તો કે ભાઈ આપણે એની આગળ જે નાણાં વગરની જે પરિસ્થિતિ હતી તેનો જો આપણે વિચાર કરીએ તો આપણને નાણાંનું મહત્વ કે મૂલ્ય કેટલું છે એની અંદાજો આપણને આવી જાય. તો આપણે એમ કહીએ કે જ્યારે નાણું અર્થતંત્રોમાં હતું નહીં, વિશ્વમાં નાણાંનો ઉપયોગ થતો નહીં હતો, ત્યારે જે પદ્ધતિ પ્રવર્તમાન હતી તત્કાલીન સમયમાં એને આપણે કહીએ છીએ વસ્તુ વિનિમય પ્રથા. એને આપણે કહીએ છીએ વસ્તુના બદલામાં વસ્તુ મેળવવાની પ્રથા. બીજું એને આપણે કહીએ છીએ સાટા પદ્ધતિ. વસ્તુના બદલામાં વસ્તુથી સાટું વાળવું એને આપણે સાટા પદ્ધતિ કહીએ. અને ત્રીજી જે પદ્ધતિ છે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બાર્ટર સિસ્ટમ. ત્રીજું નામ આપણે કહીએ. તો આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથામાં પ્રશ્ન શું હતો? કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ માણસ એ 100% આત્મનિર્ભર હોતો નથી. 100% આપણે એમ કહીએ કે સ્વાવલંબી હોતો નથી. દરેક પોતાને જરૂરિયાત વાળી વસ્તુ છે તે પોતે સર્જી શકતો નથી. કે દાખલા તરીકે આપણે જોઈએ છે કે આપણી જરૂરિયાતો કેવી છે? અનંત જરૂરિયાતો છે. કપડાની જરૂરિયાત છે, રહેઠાણની જરૂરિયાત છે, પછી આપણે અનાજની જરૂરિયાત છે, દૂધની જરૂરિયાત છે, વીજળીની જરૂરિયાત છે, બળતણની જરૂરિયાત છે. આપણી જરૂરિયાતો કેવી છે? અનેક જરૂરિયાતો છે, અનંત જરૂરિયાતો છે. હવે અનેક જરૂરિયાતો છે તે બધી પૂરી કરવા માટે આપણે કઈ દરેક વસ્તુ કઈ આપણા ઘરમાં ઉત્પાદિત નથી કરતા. આપણે શું કરીએ છીએ? જે બીજો ઉત્પાદન કરે છે તેની પર આધાર રાખવો પડે છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથામાં પ્રોબ્લેમ શું હતો? કે પોતાને જે વસ્તુની જરૂરિયાત હોય એની સામેવાળાને કઈ જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખીને આપણે એમ કહીએ કે દ્વિપક્ષી સોદાઓ શક્ય બનતા હતા. કે દાખલા તરીકે મારે અનાજની જરૂર છે અને તમારે દાખલા તરીકે શિક્ષણની આવશ્યકતા છે. તો હું સતત શોધતો રહું કે ભાઈ શિક્ષણ કોને જોઈએ છે, ઇકોનોમિક્સ ભણવું કોને છે, અને એની સામે મને એ અનાજ કોણ બદલીમાં આપે એવું છે, જો આપણે વસ્તુ વિનિમય પ્રથાની વાત કરીએ તો.
તો આપણે એમ કહીએ કે આવો આપણે એમ કહીએ કે એને આપણે કહીએ છીએ દ્વિપક્ષી જરૂરિયાતોનો મેળ. હવે દાખલા તરીકે આ તો અનાજ થઈ ગયું છે, પણ ધારો કે લુહાર છે. હવે લુહાર આપણે જાણીએ છીએ કે દાતરડા બનાવે છે. હવે દાતરડાની મારે કોઈ જરૂરિયાત નથી. તો આપણે એમ કહીએ કે લુહારના છોકરાને શિક્ષણ જોઈએ છે. હું શિક્ષણ આપું છું, મારે સામે આપણે એમ કહીએ કે દાતરડાની આવશ્યકતા નથી. તો આપણે એમ કહીએ કે મારે શિક્ષણના બદલામાં મારે કપડાની જરૂરિયાત છે, મારે બૂટ ચંપલની જરૂરિયાત છે, મારે અનાજની જરૂરિયાત છે, મારે શાકભાજીની જરૂરિયાત છે. એ જે વ્યક્તિ બનાવતો હોય એને મારે બજારમાં શોધવા નીકળવું પડે. એટલે આપણે એમ કહીએ કે આ રીતે પરસ્પરની જે જરૂરિયાતો છે એમાં બે વચ્ચેનો આપણે કહીએ કે મેળ સધાતો હતો નહીં. અને બીજું આપણે એમ કહીએ કે કઈ રીતે વસ્તુની લેવડ દેવડ માટે વિભાજન કરવું. કે ભાઈ હું શિક્ષણ 1 કલાક ભણાવું તમને, અને તમે એટલા બદલામાં મને શું અનાજ કેટલું આપો. કોઈ કાપડ બનાવતો એટલે કેટલું કાપડ આપે. તો આપણે એમ કહીએ કે આ બી મુશ્કેલી હતી. જયારે આપણે અત્યારે વિચાર કરો નાણું છે એટલે આપણને આ બધા પ્રશ્નો બહુ આપણે એમ કહીએ કે ગૂંચવાયેલા નહીં લાગે. પણ જયારે નાણું નહીં હતું, વિનિમયના માધ્યમ હતું નહીં કઈ, જયારે વસ્તુના બદલામાં વસ્તુની આપ-લે થતી હતી, ત્યારે આપણે એમ કહીએ કે આ બહુ મોટા પ્રશ્નો હતા. એટલે વિનિમય ઓછો થતો. એનું પરિણામ શું હતું કે ભાઈ આવું પછી લોકો ચલાવી લેતા હતા કે ઓછી વસ્તુ વિનિમય ઓછો કરે. બહુ આવશ્યકતા ઊભી થાય તો જ વિનિમય કરવા જાય. એટલે આપણે એમ કહી શકીએ કે આ મુશ્કેલી એટલે કે પહેલા વસ્તુના બદલામાં વસ્તુ એટલે કે પ્રત્યક્ષ વિનિમય હતો, તેની જગ્યાએ જ્યારથી નાણાંનો શોધ થઈ ત્યારથી આપણે એમ કહીએ કે વસ્તુના બદલે નાણાંનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ થવા માંડ્યો. હવે આપણે જોઈએ છીએ કે અર્થતંત્રમાં ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઘણા બધા લોકો છે. કોઈ કાપડ બનાવે છે, કોઈ અનાજ બનાવે છે, કોઈ શાકભાજી બનાવે છે, કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ તબીબી સારવાર આપે છે, કોઈ કોર્ટમાં કેસ લડે છે, કોઈ પ્રોવિઝન સ્ટોર ધરાવે છે, કોઈ જંતુનાશક દવા વેચનાર છે, કોઈ આપણે એમ કહીએ કે કોઈ તેલની ગાણી ચલાવે છે, કોઈ લોટ દળવાની ઘંટી દળે આપણે ચાલે છે જોઈએ આપણે બજારમાં. હવે શું કરે છે દરેક લોકો પોતે જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એને એ બજારમાં વેચે છે અને એના બદલામાં નાણું એ પ્રાપ્ત કરે છે. નાણું પ્રાપ્ત કરે છે અને પોતાને જે જરૂરિયાત વાળી વસ્તુ છે એ નાણાંનો ખર્ચ કરી અને પોતે મેળવે છે. એટલે વિચાર કરો કે હવે એને વસ્તુના બદલામાં વસ્તુ શોધવા જવાનું નથી. એટલે આપણે એમ કહીએ કે સમય, શક્તિ અને આપણે એમ કહીએ કે કેટલી બધી એનો આપણે એમ કહીએ કે ખર્ચ આપણને બચી જતો હોય એમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે એમ કહીએ કે જ્યારથી નાણું આવ્યું ત્યારે વસ્તુ વચ્ચેનો જે પ્રત્યક્ષ વિનિમય હતો તેની જગ્યાએ પરોક્ષ વિનિમય નાણાં દ્વારા અસ્તિત્વમાં આવ્યો. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુનું વિભાજન કરવાનો જે પ્રશ્ન હતો તે નાણાંએ વિભાજન કરવાનો પ્રશ્ન પણ દૂર કરી નાખ્યો. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એ અલગ અલગ નાના મોટા મૂલ્યના સિક્કાઓ અને નોટોમાં ઉપલબ્ધ છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુ વિભાજનની જે પ્રોબ્લેમ હતો, વસ્તુ વિભાજનની જે તકલીફ હતી, તે નાણાંએ આવીને નાના મોટા મૂલ્યના સિક્કા અને નોટોમાં એના ચલણને લીધે એ વિભાજનની મુશ્કેલી દૂર થઈ ગઈ. તો એનું ઇમ્પેક્ટ કેવું થયું આપણે એમ કહીએ કે આપણે ઇકોનોમિક્સના વિદ્યાર્થી છે એટલે આપણે જોવું પડે કે ભાઈ આની અસર શું થઈ. તો કે એને લીધે આપણે એમ કહીએ કે વિનિમય એ ઝડપી બન્યો, વેપાર અને વાણિજ્યનો વિકાસ શક્ય બન્યો. વિનિમય ઝડપી બન્યો એટલે શું થઈ ગયું, ચીજ વસ્તુ અને સેવાઓની
જે કંઈ પણ લેતી દેતી છે, લે વેચ છે, ખરીદી વેચાણ છે એ વધ્યું. ખરીદી વેચાણ વધ્યું એટલે વસ્તુની માંગ વધી. વસ્તુની માંગ વધી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુનું ઉત્પાદન વધ્યું. વસ્તુનું ઉત્પાદન વધ્યું એટલે વેપાર વધ્યો. વેપાર વધ્યો એટલે એની સાથે સાથે વાણિજ્યિક સેવાઓનો વિકાસ થયો. મોટા મોટા ઉદ્યોગો સ્થપાયા, મોટી મોટી પેઢીઓ સ્થપાઈ. એટલે આપણે એમ કહીએ કે મોટા પાયા પર શ્રમ વિભાજન શક્ય બન્યું. અને શ્રમ વિભાજન શક્ય બન્યું એટલે જે વસ્તુઓનું અને સેવાઓનું ઉત્પાદન છે એમાં અનેક ગણો વધારો આપણને જોવા મળે છે. આપણે એમ કહીએ કે ખાલી એક જો મુખ્ય કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું કાર્યની અસર એ અર્થતંત્ર પર વસ્તુ વિનિમય પ્રથામાં કેવી હતી, અને જ્યારથી નાણું આવ્યું અને નાણાંએ જ્યારે પરોક્ષ વિનિમય શક્ય બનાવ્યો ત્યારની અર્થતંત્ર પરની અસરો કેવી થઈ એ આપણે તુલનાત્મક રીતે વિચારી શકીએ છીએ. ઓકે, આપણે બીજું જેનું મહત્વનું મુખ્ય કાર્ય છે, પ્રાથમિક જે કાર્યો છે તે પૈકીનું બીજું જે કાર્ય છે તે એ છે મૂલ્યનો માપદંડ. બીજું કાર્ય કયું છે કે મૂલ્યનો માપદંડ, અથવા તો એને આપણે કહીએ છીએ મેઝર ઓફ વેલ્યુ, અથવા તો એને મૂલ્યનું માપ કહીએ છીએ. તો આપણે નાણાંના મૂલ્યના માપ તરીકેની કામગીરીમાં પણ આપણે પહેલા સાટા પદ્ધતિ કે વસ્તુ વિનિમય પ્રથાનો વિચાર કરીએ. આપણે પહેલા તો કે વસ્તુ વિનિમય પ્રથામાં જેને આપણે એક સામાન્ય માપદંડ કહીએ એ માપદંડ આપણને જોવા મળતો હતો નહીં. આપણે એમ કહીએ કે મૂલ્યનો જે સામાન્ય માપદંડ આપણને જે જોવા મળતો હતો તે આપણે વસ્તુ વિનિમય પ્રથામાં આપણને જોવા મળતો હતો નહીં. 1 કિલો ઘઉં બરાબર 5 કિલો બટાકા, કે 1 કિલો ઘઉં બરાબર 200 ગ્રામ 200 લીટર 200 આપણે કહીએ કે મિલીલીટર દૂધ. આવું આપણે કહીએ કે કેવા હતા મૂલ્યો? સામાન્ય માપદંડ કોઈ હતું નહીં. અલગ અલગ વસ્તુના સંદર્ભમાં અનેક મૂલ્યો લોકોએ તે વખતે યાદ રાખવા પડતા હતા. એક જે સામાન્ય માપદંડ જોઈએ તેનો આપણે કહીએ કે તે વખતે વસ્તુ વિનિમય પ્રથામાં બહુ મોટો અભાવ હતો, બહુ મોટી સમસ્યા હતી. ધારો કે આપણે એમ કહીએ કે તે વખતનો સમાજ ઉત્પાદન કરતો હતો. ધારો કે આપણે એમ કહીએ કે લોકોનું જીવન સાદું હતું, લોકોની જરૂરિયાતો પણ સીમિત હતી તે વખતે જ્યારે વસ્તુ વિનિમય અમલમાં હતી ત્યારે આપણે એમ કહીએ કે વસ્તુનું સર્જન ઓછું થતું હતું, કુલ વસ્તુઓનું ઉત્પાદન ઓછું થતું હતું. પણ એને આપણે એમ કહીએ કે અલગ અલગ વસ્તુના સાથેના જે વ્યવહારો છે, વિનિમયો છે, એના માટે અનેક મૂલ્યો યાદ રાખવા પડતા હતા. મેં કીધું તેમ કે 1 કિલો ઘઉં બરાબર કેટલા કિલો ચોખા, 1 કિલો ઘઉં બરાબર કેટલા કિલો તલ, 1 કિલો આપણે એમ કહીએ કે ખાંડ બરાબર કેટલા લીટર દૂધ. તો આપણે એમ કહીએ કે આવા અનેક મૂલ્યો એમણે યાદ રાખવા પડતા હતા. એટલે આપણે એમ કહીએ કે જ્યારથી નાણાંની શોધ થઈ ત્યારથી આપણે એમ કહી શકીએ કે નાણાંએ મૂલ્યનો એક જેને આપણે સ્ટાન્ડર્ડ મેથડ કહીએ છીએ, પ્રમાણિત વેલ્યુ, પ્રમાણિત માપદંડ, જ્યારથી નાણું આવ્યું ત્યારથી આપણે એમ કહીએ કે મૂલ્યના પ્રમાણિત માપદંડ તરીકેનું કાર્ય બજાવીને તેણે આ જે અનેક મૂલ્યો યાદ રાખવા પડતા હતા એ તકલીફને દૂર કરી અને આપણે એમ કહીએ કે સર્વ સ્વીકૃત પ્રમાણિત માપદંડ તરીકેનું કાર્ય એણે બજાવ્યું. આપણે જાણીએ છીએ તે કે લંબાઈ માપવી હોય તો આપણે શું કરીએ છીએ? મીટર કે સેન્ટીમીટર નો ઉપયોગ કરીએ છીએ. કોઈ પ્રવાહી હોય તો તેને આપણે લીટર કે મિલીલીટરમાં માપીએ છીએ.
એ જ રીતે આપણે કહીએ કે વજન હોય તો વજનને આપણે ગ્રામ કે કિલોગ્રામમાં માપીએ છીએ, બરાબર? કે આપણે કઈ બી વસ્તુ બજારમાં લેવા જઈએ ને વજન આધારે લેવા જઈએ તો આપણે શું કરીએ છીએ, એનો માપદંડ કયો છે વજનને માપવાનો માપદંડ? તો કે ભાઈ ગ્રામ કે કિલોગ્રામ આપણે કહીએ. તો લીટર હોય તો આપણે કહીએ કે સોરી પ્રવાહી હોય તો લીટર કે મિલીલીટર. લંબાઈ હોય તો આપણે દાખલા કાપડ લેવા જઈએ તો આપણે કહીએ ને કે 1.25 મીટર કાપડ આપો કે 1.5 મીટર કાપડ આપો કે 3 મીટર કાપડ આપો. તો આપણે એમ કહીએ કે લંબાઈને માપવા માટે આપણે મીટર સેન્ટીમીટર નો ઉપયોગ કરીએ છીએ. અંતરને માપવા માટે આપણે જાણીએ કે કિલોમીટર નો ઉપયોગ કરીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય કેટલું છે, એની વેલ્યુ કેટલી છે, એ વેલ્યુને માપવા માટે, એના મૂલ્યને માપવા માટે આપણે એમ કહીએ કે નાણું એ ઉપયોગી બને છે. આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ સેવા હોય, એનું મૂલ્ય આપણે નાણાંમાં વ્યક્ત કરી શકીએ છીએ. હવે નાણું જે છે તે એકચ્યુઅલમાં શું છે કે વસ્તુઓ કે સેવાનું મૂલ્ય એ ભાવ, જેને આપણે પ્રાઇસ કહીએ છીએ, જેને આપણે કિંમત કહીએ છીએ, એ કિંમત દ્વારા રજૂ કરે છે. નાણું કઈ રીતે આપણે કહીએ કે વસ્તુનું મૂલ્ય માપે છે? તો કે ભાઈ એની કિંમત હોય કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થશાસ્ત્રના પુસ્તકની કિંમત 130 રૂપિયા છે. ફલાણી કંપનીનું કાપડ છે તેના 1 મીટરના 500 રૂપિયા છે. મોબાઈલ સેમસંગ નો લેવા જાઓ તો 5000 નો છે. આપણે એમ કહીએ ને કે દરેક વસ્તુના મૂલ્યને નાણું એ કિંમત કે ભાવના સ્વરૂપમાં માપે છે. એટલે આપણે એમ કહીએ કે જે વસ્તુની કિંમત ઊંચી એનું મૂલ્ય ઊંચું કહી શકીએ આપણે. વસ્તુનું મૂલ્ય ઊંચું, એના ભાવો ઊંચા, એની કિંમત ઊંચી. અને જે વસ્તુની આપણે એમ કહીએ કે કિંમત નીચી, એનું મૂલ્ય નીચું, એમ આપણે કહી શકીએ સામાન્ય રીતે. તો જે વસ્તુનું મૂલ્ય ઊંચું, જેના ભાવ વધારે, એને ખરીદવા માટે આપણે શું કરવું પડે? તો કે ભાઈ એને ખરીદવા માટે આપણે વધારે નાણાંના એકમો ચૂકવવા પડે. આપણે એમ કહી શકીએ કે જ્યારથી નાણાંએ આ રીતે કોઈ પણ વસ્તુના મૂલ્યને માપવાનું કામ શરૂ કર્યું, કાર્ય શરૂ કર્યું, ત્યારથી આપણે એમ કહીએ કે દરેક વસ્તુનું કે સેવાનું મૂલ્ય, બરાબર? ડોક્ટર પાસે જઈએ છે તો આપણને તબીબી સારવાર આપે છે તો આપણે 100 રૂપિયા, 50 રૂપિયા, 500 રૂપિયા એ રીતની આપણે તબીબી સારવારની ફી આપીએ છીએ. આપણે એમ કહી શકીએ કે દરેક વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં અભિવ્યક્ત કરી શકાય છે. એને લીધે આપણે અલગ અલગ વસ્તુનું મૂલ્યની તુલના પણ આપણે કરી શકીએ છીએ. અલગ અલગ વસ્તુની તુલના કરી શકીએ છીએ આપણે. મૂલ્ય દ્વારા આપણે તુલના કરી શકીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે અલગ અલગ વસ્તુની મૂલ્યની જે તુલના છે એનું કામ વસ્તુ વિનિમય પ્રથામાં જે મુશ્કેલ ભર્યું હતું, અહીંયા સરળ બનાવી દીધું છે એણે. છતાં પણ આપણે એમ કહીએ કે નાણું એ મૂલ્યનું માપદંડ તો છે જ. અને મૂલ્યને જ્યારે માપતો એકમ હોય, માપદંડ હોય, ત્યારે ખાસ કરીને એનું મૂલ્ય સ્થિર રહેવું જોઈએ. પણ અહીંયા આપણે એમ કહીએ કે નાણાંની થોડી મર્યાદા છે. નાણાંની કેવી મર્યાદા છે? થોડી મર્યાદા છે. અન્ય રીતે આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય અન્ય માપદંડો જેટલું 100% સ્થિર રહેતું નથી. છતાં પણ આપણે એમ કહીએ કે મહદઅંશે સ્થિર રહે છે. જો મારા શબ્દને બરાબર પકડજો. અન્ય માપદંડોની જેમ નાણાંનું મૂલ્ય સ્થિર રહેવું જોઈએ, બરાબર છે? પણ આપણે એમ કહીએ કે 100%, 100% બીજા જે વસ્તુના મૂલ્યો
બીજા જે માપદંડો છે એ જેટલા સ્થિર રહેશે એટલું નાણાંનું મૂલ્ય આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર રહી શકતું નથી. દાખલા તરીકે આપણે કીધું તેમ કે મીટર છે, લીટર છે, ગ્રામ છે, કે ભાઈ 1 લીટર બરાબર 1000 મિલીલીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. તો આપણે એમ કહીએ કે આ માપદંડો કેવા છે? એ કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ સમય હોય, એ ભારતમાં પણ એ સાચું છે, એ જ રીતે ઇંગ્લેન્ડમાં પણ 1 કિલો બરાબર 1000 ગ્રામ જ થાય. કોઈ પણ સમયે, દિવસ હોય કે રાત હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, આ મૂલ્યના માપદંડમાં કોઈ ફેરફાર થતો નથી. જે અન્ય માપદંડો છે તે મીટર છે, લીટર છે, ગ્રામ છે, કિલોમીટર છે, એના મૂલ્યમાં કોઈ પણ જાતની ગમે તે સમયે ગમે તેટલા વર્ષો પછી એના માપમાં કોઈ ફેરફાર થતો નથી. પણ અહીંયા પ્રશ્ન આવે છે, નાણાંના મૂલ્યમાં વધઘટ થાય છે. સમયાંતરે આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્યમાં, નાણાંનું મૂલ્ય એટલે શું કે નાણાંની એને બીજા અર્થમાં કેવું હોય તો નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. તો કે નાણાંનું મૂલ્ય સંપૂર્ણપણે સ્થિર રહેતું નથી. એમાં સમય અને સ્થળ પ્રમાણે મૂલ્યમાં વધઘટ આપણને થતી જોવા મળે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ફુગાવાના સમયે, એટલે કે ફુગાવો એટલે કેવો કે અર્થતંત્રની દરેક ચીજ વસ્તુઓના ભાવમાં જ્યારે ઉત્તરોત્તર વધારો થતો હોય તો તેવી પરિસ્થિતિને આપણે ફુગાવાની પરિસ્થિતિ કહીએ છીએ. તો ફુગાવાના સમય દરમિયાન ચીજ વસ્તુઓના ભાવ વધતા હોય એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનું મૂલ્ય એ આપણને ઘટતું જતું જોવા મળે છે. અન્ય માપદંડોની જેમ એ સ્થિર રહેતું નથી. ક્યારે? તો કે ભાઈ ફુગાવાના સમય દરમિયાન. એ જ રીતે આપણે એમ કહીએ કે મંદી જ્યારે હોય અર્થતંત્રમાં ત્યારે નાણાંની ખરીદ શક્તિ વસ્તુઓના નીચા ભાવોને લીધે એ વધે છે, એટલે કે નાણાંનું મૂલ્ય વધે છે. છતાં પણ આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય સામાન્ય રીતે, જો આપણે શબ્દ વાપરીએ છીએ સામાન્ય રીતે, બહુ એટલો બધો ઉતાર ચઢાવ નથી આવતો, પણ સામાન્ય રીતે સ્થિર રહે છે. એટલે આપણે એમ કહીએ કે મૂલ્યના માપદંડ તરીકે તે સારી ફરજ બજાવી શકે છે. બહુ સમયના ટૂંકા ગાળામાં આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્યમાં બહુ ઝાઝો ફેર નહીં પડે, પણ આપણે એમ કહીએ કે 5-10 વર્ષ થઈ જાય તો નાણાંની ખરીદ શક્તિમાં આપણને થોડો ચેન્જીસ દેખાતો જોવા મળે. હવે બીજા જે મુખ્ય કાર્ય, બીજા જે કાર્યો છે તે નાણાંના, જો નાણાંના મુખ્ય કાર્યો પૈકી આપણે 2 કાર્યો જોયા, વિનિમયનું માધ્યમ જોયું, મૂલ્યનો માપદંડ જોયો અથવા મૂલ્યનું માપ જોયું, અને બીજા જે મુખ્ય હેડિંગ છે તે છે નાણાંના સહાયક કાર્યો. આપણે એમ કહીએ કે નાણાંના સહાયક કાર્યોને નાણાંના ગૌણ કાર્યો પણ કહેવામાં આવે, અને સેકન્ડરી ફંક્શન્સ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એને. તો આપણે એમ કહી શકીએ કે નાણાંના સહાયક કાર્યો પૈકીનું જે પહેલું જે કાર્ય છે એ છે મૂલ્યનો સંગ્રહ, અથવા તો બીજા અર્થમાં કેવું હોય તો નાણું એ મૂલ્યનો સંગ્રાહક છે. બીજા અર્થમાં આપણે કેવું હોય તો શું કહીએ ને કે નાણું એ મૂલ્યનો સંગ્રાહક પણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે નાણું છે, તો હવે પાછા આપણે આગળ જઈએ. આગળની પદ્ધતિમાં નાણાંના જો મહત્વને આપણે વિચારવું હોય તો આપણે શું કરવું પડે? તો કે સાટા પદ્ધતિ આપણે જોવી પડે. વસ્તુ વિનિમય પ્રથાને પાછો વિચાર કરવો પડે આપણે અહીંયા. તો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય જે પ્રથા હતી તો તેમાં મોટામાં મોટી સમસ્યા કઈ હતી? તો કે પહેલા વસ્તુના બદલામાં વસ્તુ મળતી હતી, એટલે આપણે એમ કહીએ કે એનો સંગ્રહ કરવાની પહેલામાં પહેલી મુશ્કેલી હતી. કે ભાઈ દાખલા તરીકે આપણે
કહીએ કે વસ્તુના બદલામાં વસ્તુ મળતી હતી એટલે આપણે એમ કહીએ કે મૂલ્યનો સંગ્રહ, દાખલા તરીકે ખેડૂત ઘઉં બનાવે છે અને ઘઉંને એ અન્ય વ્યક્તિઓને વેચે છે, તો અન્ય વ્યક્તિઓ એના બદલામાં શું આપે? તો કે ભાઈ અનાજ આપે, અન્ય અનાજ આપે, અન્ય ધાન્ય આપે, પછી બકરા છે, ઘેટા છે, ઘાસ છે, કાપડ છે, તેલ છે, બરાબર. ઘઉં બનાવું તો ખેડૂત હોય તો શું કરે? પોતે ઘઉં ઉત્પાદિત કરેલા હોય ને એની બદલીમાં એ પોતાને જે જરૂરિયાત વાળી વસ્તુઓ છે તે લઈ આવે. તો આપણે એમ કહીએ કે અહીંયા નાણું નથી, આપણે એવું કલ્પના કરીએ છીએ. સાટા પદ્ધતિ છે વસ્તુ વિનિમય પ્રથા. તો અહીંયા શું થાય? તો કે આપણે એમ કહીએ કે ભાઈ આ વસ્તુ જે એને વિનિમયમાં મેળવી, વસ્તુના બદલામાં અન્ય વસ્તુઓ, તો હવે અન્ય વસ્તુઓ કેવી છે કે એને લાંબા સમય સુધી એને સંગ્રહવી પડે, એને પોતે ઘરમાં કે એના માટેની સ્પેશિયલ આપણે એમ કહીએ કે સંગ્રહ કરવો પડે. હવે આપણે એમ કહીએ કે સંગ્રહ કરવાની પહેલામાં પહેલી મુશ્કેલી હતી. બીજું આપણે એમ કહીએ કે વસ્તુઓને સંગ્રહ કરવા માટે બીજું વધારાનું ખર્ચ એને ઉઠાવવું પડતું હતું, માનસિક ખર્ચ, વાસ્તવિક ખર્ચ. એ વખતે નાણું હતું નહીં એટલે નાણાકીય ખર્ચનો ઉલ્લેખ નહીં થાય, પણ બીજો ખર્ચો પણ એને ઉઠાવવો પડે કે ભાઈ માટેની માટેનું મકાન મોટું બનાવવું પડે, કે આપણે એમ કહીએ કે જે કંઈ પણ વસ્તુ એના બદલામાં મેળવેલી હોય, જો એ નાશવંત હોય તો એ બગડી નહીં જાય તેના માટેનું એને કેટલીક વિશેષ જાળવણી કરવી પડે એને. એટલે આપણે એમ કહીએ કે એક તો આવી જે વસ્તુના બદલામાં વસ્તુ મળતી હતી તો તેને પહેલા તો આપણે એમ કહીએ કે વસ્તુને સંગ્રહ કરવાનો, એને જાળવવા માટેનો ખર્ચ ઉભો થતો. બીજું આપણે એમ કહીએ કે વસ્તુઓ બગડી જાય, કે જો આપણે કહીએ કે વધારે વધારે આપણે એમ કહીએ કે અમુક સમય સુધી વસ્તુનો સંગ્રહ થઈ શકે, કે ભાઈ બદલામાં દૂધ મેળવેલું હોય તો દૂધ 1-2 દિવસ ચાલે વધારેમાં વધારે. કારણ કે તે વખતે તો આવા અત્યાધુનિક સાધનો હતા નહીં. અત્યારે કોલ્ડ સ્ટોરેજ છે કે રેફ્રિજરેટર છે, તેવા તે વખતે હતા નહીં વસ્તુ વિનિમય પ્રથા વખતે. તો આપણે એમ કહીએ કે વસ્તુ બગડી જાય એટલે એનો મૂલ્યનો નાશ થાય. એણે જે મહેનત કરીને ઘઉં બનાવેલા હોય ને એના બદલામાં જે મૂલ્ય પ્રાપ્ત કરે એનો સંગ્રહ સમયના લાંબા ગાળા સુધી કરતો હતો નહીં. એટલે આપણે એમ કહીએ કે મૂલ્ય નષ્ટ થઈ જાય, મૂલ્ય ખતમ થઈ જાય, મૂલ્ય બગડી જાય. તો આપણે એમ કહીએ કે નાણાં એ આ મૂલ્ય સંગ્રાહક તરીકેનું કાર્ય જે કર્યું, તો એને લીધે આપણે એમ કહીએ કે મૂલ્યનો સંગ્રહ એ હવે થઈ શકે છે. મૂલ્ય લાંબા સમય સુધી આપણે એમ કહીએ કે નાણાંનો સંગ્રહ આપણે ગમે તેટલા વખત સુધી કરી શકીએ છીએ. નાણું કઈ આપણે કહીએ કે કબાટમાં મૂકેલું હોય કે તિજોરીમાં મૂકેલું હોય તો અમુક સમય પછી એ હળી નથી જતું, એવું ને એવું નહીં, બરાબર. સિક્કાઓ છે આપણે તો કે ભાઈ પહેલાના સિક્કાઓ, રાજા રાજવાડા વખતના સિક્કાઓ હજી એવા ને એવા આપણને કોઈ જગ્યાએ મળેલા છે એવું આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ. તો આપણે એમ કહીએ કે નાણાંનો આપણે કહીએ કે સંગ્રહ સમયના લાંબા ગાળા સુધી કરી શકીએ છીએ. એટલે નાણાં એ મૂલ્ય સંગ્રાહક તરીકેનું જે કાર્ય બજાવ્યું, એને લીધે આજે મૂલ્યને સંગ્રહ માટેની જે અન્ય મુશ્કેલીઓ વસ્તુ વિનિમય પ્રથામાં હતી એ શું થઈ ગયું, એને લીધે દૂર થઈ ગઈ. નાણાંનો આપણે એમ કહીએ કે ગમે તેટલા સમય સુધી સંગ્રહ કરી શકાય છે, એટલે બગડી જવાનો કે એનું મૂલ્ય નષ્ટ થઈ જવાનો કોઈ ભય નથી, એવો કોઈ ડર નથી. બીજું આપણે એમ કહીએ કે મૂલ્યનો સંગ્રહ કરીને આપણે એમ કહીએ કે નાણાં મૂલ્ય સંગ્રાહક તરીકેનું કાર્ય કરી, એનો મતલબ શું થાય કે હવે વસ્તુઓ પર કે સેવાઓ પર કાબુ કરી શકે છે. કે ભાઈ પોતે જે ઉત્પાદિત કરેલી વસ્તુ છે કે સેવા છે એને બજારમાં વેચી અને એને બદલામાં નાણાં લઈ લે અને નાણાં રાખી મૂકે, અને જ્યારે પણ એને ઈચ્છા થાય ત્યારે એ નાણાંનો ઉપયોગ કરી અને વસ્તુઓ કે સેવાઓ એ ખરીદી શકે છે. આપણે એમ કહી શકીએ કે વસ્તુઓ પરનો કાબુ એ નાણાંના મૂલ્ય સંગ્રાહકના કાર્યને લીધે શક્ય બનેલો છે. બીજું આપણે એમ કહીએ કે નાણાં દ્વારા મૂલ્યનો સંગ્રહ નાણાકીય અસ્કયામતો અને વાસ્તવિક અસ્કયામતોમાં પણ થઈ શકે છે. તો આનું આપણે એમ કહીએ કે
વસ્તુઓની ખરીદી આપણે એમ કહીએ કે એને લીધે શું થાય કે વસ્તુઓની ખરીદી વર્તમાન સમયમાં બી કરી શકીએ અને મૂલ્યનો સંગ્રહ નાણાંમાં થતો હોવાથી વસ્તુ ભવિષ્યમાં પણ ખરીદી શકાય છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંનું આ જે આપણે એમ કહીએ કે મૂલ્યનો સંગ્રાહક તરીકેનું જે કાર્ય છે એને લીધે શું શક્ય બન્યું તો કે એને લીધે આપણે એમ કહીએ કે મૂડી સંચય શક્ય બન્યો. એને લીધે આપણે એમ કહીએ કે મૂડીનું સર્જન શક્ય બન્યું અને મૂડીનું સર્જન શક્ય બન્યું એટલે આપણે એમ કહી શકીએ કે બચત છે બચતમાં વધારો થઈ શક્યો, મૂડીરોકાણમાં વધારો કરી શકાયો, આર્થિક વિકાસને ઉત્તેજન પાડી શકાયું. તો નાણાંના કાર્યને આભારી છે આ બધું વસ્તુ આપણે જોઈએ. ઓકે, હવે આગળ જઈએ. બીજું એનું જે સહાયક કાર્ય અથવા તો બીજું જે એનું ગૌણ કાર્ય છે તે છે આપણે એમ કહીએ કે મૂલ્યની ફેરબદલી અથવા તો એને આપણે મૂલ્યનું હસ્તાંતરણ પણ કહીએ છીએ. મૂલ્યનું એને સ્થળાંતર પણ કહીએ છીએ, સ્થાનાંતરણ પણ કહેવામાં આવે છે, એને ટ્રાન્સફર ઓફ વેલ્યુ પણ કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે નાણું એ ખાસ કરીને આપણે એમ કહીએ કે મૂલ્યનું હસ્તાંતરણ કે સ્થાનાંતરણ પણ શક્ય બનાવેલું છે. એટલે આપણે એમ કહીએ કે જો એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિ પાસે મૂલ્યનું જો હસ્તાંતરણ કરવું હોય અથવા તો એક સ્થળના મૂલ્યને અન્ય સ્થળે ખસેડવું હોય તો નાણું એમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે મારી પાસે નાણાં છે ને મારે તમને આપવા છે તો હું શું કરું, એકદમ ઇઝીલી આપણે એમ કહીએ કે હું મોબાઈલ થી ટ્રાન્સફર આપી શકું, તમને ચેક આપી શકું કે અન્ય કોઈ પણ આપણે એમ કહીએ કે સાધન દ્વારા એ મૂલ્યનું હસ્તાંતરણ નાણું છે એટલે શક્ય બન્યું. બાકી પહેલા હોય એટલે તમે સાગબારા રહેતા હોય એટલે આપણે કહ્યું કે મારી પાસે નાણું નથી પણ મારી પાસે ધારો કે ઘઉં છે તો હું ઘઉંને મોકલવામાં કેટલી તકલીફ, એક જગ્યાએ ઘઉં છે એ જગ્યાની વસ્તુ છે અને બીજી જગ્યાએ મોકલવામાં એ મૂલ્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિને મોકલવામાં કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આજે આપણે બેઠા બેઠા 2 મિનિટમાં અમેરિકા મૂલ્યનું હસ્તાંતરણ કરી શકીએ. અમેરિકા એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 10,000 કિલોમીટર દૂર આવેલો દેશ છે આપણા ભારત કરતા. અહીંયા રાજપીપળામાં બેઠા બેઠા તમે નાણાંની મદદથી મૂલ્યનું સ્થાનાંતરણ હસ્તાંતરણ તમે ઇઝીલી 1 કે 2 મિનિટમાં તમે તમારા મિત્રને કે તમારા સગા સંબંધી જો વિદેશમાં રહેતા હોય તો મૂલ્યનું હસ્તાંતરણ એ નાણું આવ્યું એટલે શક્ય બન્યું. બાકી વસ્તુ નું આપણે એમ કહીએ કે વસ્તુના સ્વરૂપમાં જે મૂલ્યને આપણે સ્થળાંતર કરવું હોય તો એ બહુ કપરું કામ હતું. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે નાણાકીય જે મૂલ્યના સ્વરૂપમાં અસ્કયામતો છે તેને તો આપણે સરળતાથી ખસેડી શકીએ છીએ, પણ નાણાએ શું કર્યું કે વાસ્તવિક જે અસ્કયામતો હતી એ વાસ્તવિક અસ્કયામતોનું પણ સ્થળાંતર શક્ય બનાવ્યું. બરાબર સમજો કે ધારો કે કોઈક વ્યક્તિનું વડોદરામાં મકાન છે, વડોદરામાં એની મિલકત છે ધારો કે, હવે એ વ્યક્તિ છે તે આપણે એમ કહીએ કે રાજપીપળામાં સ્થળાંતરિત થઈ છે, ધારો કે નોકરી થાય કે કાયમ માટે આપણે એમ કહીએ કે રાજપીપળામાં એ સ્થળાંતર થાય છે. તો આપણે એમ કહીએ કે
વડોદરાનું જે મકાન છે તેને તો કઈ ટ્રેક્ટરમાં કે ટ્રકમાં ઉચકીને લાવી શકતો નથી. એ શું કરે, વડોદરાનું જે મકાન છે એને એ વેચી નાખે અને એના બદલામાં નાણું પ્રાપ્ત કરે. અને એ નાણાંનો આપણે એમ કહીએ કે રાજપીપળામાં આવી અને પછી એ નાણાંનો ઉપયોગ કરી અને અહીંયા રાજપીપળામાં એ નવું મકાન ખરીદી લે. તો જો વસ્તુ વિનિમય પ્રથા હોય તો આ શક્ય બનતું નથી. એક જગ્યાનું મકાન છે તે બીજી જગ્યાએ આપણે એમ કહીએ કે સ્થળાંતરિત થઈ શકતું નથી, પણ અહીંયા પરોક્ષ વિનિમય શક્ય બન્યો. પરોક્ષ ભૌતિક મૂડીનું સ્થળાંતર શક્ય બન્યું કે વડોદરાનું મકાન વેચીને એના બદલામાં નાણાં પ્રાપ્ત કરે અને એ નાણાંનો ઉપયોગ કરી અને રાજપીપળા મકાન લઈ શકાય. એ જ રીતે કારખાનાનું પણ વિચારી શકાય કે અંકલેશ્વરમાં કોઈક મૂડીપતિની જો ફેક્ટરી ચાલતી હોય તો આપણે એમ કહીએ કે અંકલેશ્વરમાં બંધ કરીને રાજપીપળામાં એને ચાલુ કરવી હોય તો ત્યાં એનો પ્લાન્ટ વેચી નાખે અને પછી અહીંયા એ નાણાંની મદદથી નવો પ્લાન્ટ અહીંયા ઉભો કરે. તો ભૌતિક મૂડીનું સ્થળાંતર પણ પરોક્ષ રીતે નાણાંની મદદથી શક્ય બનેલું આપણે જોઈ શકીએ છીએ. એટલે મૂલ્યનું હસ્તાંતરણ કે મૂલ્યનું સ્થાનાંતરણ કે મૂલ્યની ફેરબદલી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, એક સ્થળેથી બીજા સ્થળે એ સરળતાથી સુગમતાથી કરી શકાય છે. પહેલા આપણે જાણીએ છીએ ત્યારે કે ભાઈ પહેલાના સમયમાં એવું હતું કે ભાગીદારીમાં જે કંઈ પણ ધંધો કે વ્યવસાય કરતા હોય તો આપણે એમ કહીએ કે જે પ્રાપ્ત કરેલો નફો છે એ નફો વહેંચવાની બહુ પ્રોબ્લેમ હતો. નફો વહેંચવા માટે વસ્તુના સ્વરૂપમાં નફો વેચાતો હતો. આજે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારથી નાણું આવ્યું ત્યારથી આપણે એમ કહીએ કે નફાની વહેંચણી એ નાણાકીય સ્વરૂપમાં થાય છે. ભાગીદારો પોતાને જે કંઈ પણ નફો પ્રાપ્ત થયેલો હોય તો આપણે એમ કહીએ કે નાણાંના સંદર્ભમાં એ આરામથી વેચી શકે છે નફો. એ જ રીતે જ્યારે ભાગીદારો છૂટા પડતા હોય ત્યારે જ્યારે મિલકતની વહેંચણી કરવાની હોય ત્યારે પણ એનું નાણાકીય મૂલ્યાંકન કરી નાણાંના સંદર્ભમાં એની આકારણી કરી અને એ રીતે આપણે એમ કહીએ કે મૂલ્યની વહેંચણી કરી શકે છે. તો આપણે એમ કહી શકીએ કે આ પણ એનું એક સહાયક કાર્ય છે, એનું ગૌણ કાર્ય છે. અને ત્રીજું જે કાર્ય છે એનું એ છે ભાવિ લેવડ દેવડનું સાધન. બરાબર, ત્રીજું જે એનું કાર્ય છે તે એટલે કે ભવિષ્યનું જે લેવડ દેવડ શક્ય બનાવ્યું એ નાણાંને આભારી છે. આપણે કહીએ ભાવિ જે સોદાઓ છે તે. ભાવિ સોદાઓ એટલે શું કે દાખલા તરીકે આપણા અહીંયાના વેપારીઓ છે, બરાબર, બધા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મોટા દુકાનદારો છે એ ધારો કે આપણે એમ કહીએ કે અત્યારે જાણે છે કે બજારમાં ધારો કે સિંગતેલ વેચે છે અને આપણે એમ કહીએ કે જે સિંગતેલનું વેચાણ કરે છે હવે સિંગતેલની ધારો કે ડબ્બાની કિંમત અત્યારે 15 લીટરના ડબ્બાની કિંમત ધારો કે 1500 રૂપિયા છે. ઓકે, હવે ધારો કે આપણે એમ કહીએ કે એ જાણે છે કે આવતા 2-3 મહિનામાં તહેવારો એટલે કે દિવાળીના તહેવારો આવશે એટલે લોકો સિંગતેલની વધારે માંગ કરશે. તો અત્યારે એ શું કરે, રાજકોટ જે તેલ ઉત્પાદકો છે એને કહી દે કે ભાઈ 3 મહિના પછી મારે 500 ડબ્બાની કે 1000 ડબ્બાની જરૂરિયાત છે, તો એ તમે સોદો નક્કી કરી દો. અને પછી એ બંને વેપારીઓ વચ્ચે, એક લેનાર અને વેચનાર વચ્ચે જે કંઈ પણ કિંમત છે એ કિંમત પ્રમાણે ભવિષ્યના સોદો એ હમણાં પડી જાય. વસ્તુ આવવાની છે 3 મહિના પછી, પણ એનો સોદો ક્યારે આવે છે? અત્યારે વર્તમાન સમયમાં પડે છે. તો કેમ પડે છે? તો કે ભાઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ નાણાંના જે મૂલ્યો છે એ સમયના લાંબા ગાળે આપણે એમ કહીએ કે સ્થિર રહે છે. જો નાણું જેવું હશે નહીં કોઈ માધ્યમ તો આપણે એમ કહી શકીએ કે વસ્તુના મૂલ્યો સમયના લાંબા ગાળે નષ્ટ થઈ ગયા હતા. આપણે કીધું તે પ્રમાણે કે અનાજ છે તો કે અનાજ અમુક સમયના અંતે બગડી જતું હતું. ત્યારે આપણે એમ કહીએ કે નાણાંનું જે મૂલ્ય છે, નાણાંની જે ખરીદ શક્તિ છે તે 3 મહિના પછી પણ બહુ ઝાઝો એમાં ફેરફાર થવાનો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ભવિષ્યના સોદા જો શક્ય બન્યા હોય તો આપણે એમ કહીએ કે નાણાંને લીધે બનેલા છે.
અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંને લીધે નાણાંનું મૂલ્ય જે સમયના લાંબા ગાળે સ્થિર રહે છે, એથી લોકો આપણે એમ કહીએ કે વસ્તુની ઉધાર લેવડ દેવડ બેંકો પણ આપણે જાણીએ તે પ્રમાણે કે આપણને લોન આપે છે અને આપણે એનું પેમેન્ટ આપણે ભવિષ્યમાં કરીએ છીએ 10 વર્ષ પછી 5 વર્ષ પછી. તો કે કેમ તો કે ભાઈ નાણાંનું મૂલ્યમાં એટલો બધો આપણે એમ કહીએ કે ફેર બદલાવ આવવાનો નથી. એ જ રીતે વેપારીઓ અન્ય ગ્રાહકોને પણ વસ્તુ ઉધાર આપે. આપણે ઇન્સ્યોરન્સ કંપની પણ જોઈએ છે કે દર મહિને આપણે પ્રીમિયમ ભરીએ અને અમુક વર્ષ પછી આપણને નાણું પરત મળે છે. તો નાણાંનું જે મૂલ્ય છે એટલો બધો એમાં આપણે એમ કહીએ કે ઘસારો કે એની ખરીદ શક્તિ એટલી બધી ઓછી થવાનો અવકાશ આપણને જોવા મળતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંને લીધે ભવિષ્યમાં જ્યારે આપણે એમ કહીએ કે નાણું જ્યારે પરત મળવાનું છે ત્યારે નાણાંની જે ખરીદ શક્તિ છે તે યથાવત રહેશે. એને લીધે આપણે એમ કહી શકીએ કે ભવિષ્યના સોદાઓ શક્ય બનેલા છે. ને કે ભવિષ્યમાં જે વસ્તુ નાણું મળવાનું છે એનો છૂટથી અને એકદમ આપણે એમ કહીએ ને કે વિશ્વાસથી લોકો ઉધાર લેવડ દેવડ કરે છે, ધિરાણે વસ્તુ લે છે, જીવન વીમો ઉતરાવે છે. આપણે એમ કહીએ કે આ પણ એક નાણાંનું એક અગત્યનું કાર્ય છે. પછી જે એના ત્રીજા 3 કાર્યો છે એ છે આનુષંગિક કાર્યો. તો આપણે મિત્રો અહીંયા ટાઈમ આપણો પૂરો થાય છે કારણ કે ટીવાય નો પીરિયડ છે આના પછીનો, એટલે આપણે અહીંયાથી અટકીએ. બરાબર સર ત્રીજું પેજ આવડાવો ને, ત્રીજું પેજ, ત્રીજું ત્રીજા પેજ નંબરનું પેજ. હા આ કે એના પછીનું ઉપર વાળું, એના પછીનું હે ત્રીજા નંબરનું છે ને એની ઉપર એક વાળું. હા એના ઉપર વાળું. હા એક જ મિનિટ. હા ઓલા ના હજુ આના પછીનું. હા સર આજ આજ ને ઉભી રહી કઈ મોટું કરી આપે એટલે શું છે તમારે? આવી ગયું સર. હા ચાલો પછી બીજું જોયું છે? બીજું કઈ આ સિવાય સ્ક્રીનશોટમાં દેખાય છે બરાબર? હે? એટલે ભાઈ તમારા મિત્રોને બાળકોને કહો બધાને કે ભાઈ લેક્ચર ભરે ને, કે આ લેક્ચર સાહેબ પણ જોઈ છે, આપણા પ્રિન્સિપલ સાહેબ પણ સતત જોઈ છે અને એના આધારે પછી હાજરીના માર્ક મૂકવાના હશે તો સાહેબ પછી વિચાર કરશે એમ. એટલે તમારા મિત્રોને કહેજો બરાબર. હવે આજે તો આપણો એક જ પીરિયડ છે એટલે હવે કાલે મળીશું પાછા. કાલે કદાચ પીરિયડ છે લઈશું બરાબર. એવું હોય તો મેસેજ મોકલી દો. આપણે અહીંયા મીટિંગ પૂરી કરીએ.